ભગવાન શિવના નામની મહિમા લેવાની છે શિવ અંકમાંથી. ગીતા પ્રેસ વાળાએ એક અંક બહાર પાડ્યો છે. એ અંકનું નામ છે શિવ ઉપાસના અંક. એ શિવ ઉપાસના અંકમાં શિવજી વિશે શું વર્ણન આવે છે એ આપણે લઈએ. બધા શાસ્ત્રની અંદર ભગવાનના બે રૂપ માનવામાં આવ્યા છે, એક સગુણ અને એક નિર્ગુણ. પણ વાસ્તવમાં બે રૂપ એકબીજા હારે જોડાયેલા છે, અલગ નથી. જેવી રીતે સૂર્ય અને એની કિરણ એ બે એકબીજા હારે જોડાયેલા છે, અલગ નથી. સૂર્ય છે તો કિરણ છે અને કિરણ છે તો સૂર્ય હોય જ. એ બે એકબીજા હારે જોડાયેલા છે, સૂર્ય અને કિરણ. આવી વસ્તુ છે. એવી રીતે નિર્ગુણ બ્રહ્મ અને સગુણ ભગવાન જોડાયેલા છે. નિર્ગુણની અંદર જ એવી કંઈક ક્રિયા થાય છે કે એ ક્રિયામાંથી સગુણ બ્રહ્મ છે એ જન્મ લે છે. હવે એ તો કલ્પનાતીત વિષય છે. ભગવાન પાસે પહોંચીએ ત્યારે જ આપણે ખબર પડે. આવી વસ્તુ છે. પણ એટલું જરૂર છે કે નિર્ગુણ બ્રહ્મ છે ને નિષ્ક્રિય છે, એની અંદર કોઈ પણ પ્રકારના ગુણ નથી. પણ છતાંય નિર્ગુણ બ્રહ્મ જ્યારે માયા હારે જોડાય છે ત્યારે પછી ભક્તોની રક્ષા માટે, ધર્મની સ્થાપના માટે અને જપ પૂજા માણસો કરી શકે એ માટે સગુણ રૂપે અવતાર લે છે. જેવી રીતે પંખો નિર્જીવ છે અને વીજળી એને સક્રિય બનાવીને સજીવ કરે છે ત્યારે પંખાની, એવી જ રીતે નિર્ગુણ બ્રહ્મ તો કંઈ કરી શકતો નથી. પણ એ હાડકા ચામડાનું પંચતત્વનું શરીર બનાવે અને પછી શરીરમાં પ્રવેશ કરે એટલે ભગવાન પણ જાણે સગુણ સાકાર હોય ને એવા લાગે. મૂળ નિર્ગુણની વીજળીથી સગુણ સાકાર બ્રહ્મ હાલે છે. આમ તો ભગવાનને નિર્ગુણ સગુણ કહેવાય જ નહીં, તે એક જ છે. પણ હવે એ બધી વાતો કલ્પનાતીત છે એટલે એમાં જવું નકામ. આવી વસ્તુ છે. એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કઠિન છે, સગુણ ઉપાસના થોડીક સરળ છે. કારણ કે એમાં તમે ઘણું બધું લીલા ચિંતન કરી શકો. કૃષ્ણ કૃષ્ણ જપો તો કૃષ્ણની યાદ પણ આવે. એટલે સગુણ ઉપાસના શ્રેષ્ઠ છે. કારણ કે એમને મનને ટેકવવા માટેના સાધનો કેટલાય છે. પણ આવા અઘરા વિષય છોડો. શિવ પુરાણમાં વાયુ સંહિતામાં એમ કહેવામાં આવ્યું છે, મહાદેવ કહે કે મારી સગુણ ઉપાસનાના 8 ભેદ છે. આ આપણે વધુ લાગુ પડે છે. તો એમ મહાદેવ શિવ પુરાણમાં કહે છે સગુણ ઉપાસના જેને કરવી હોય, શિવજીની કે રામની કે કૃષ્ણની, એ સગુણ ઉપાસના વાળાને 8 ભેદ છે. એમાં પહેલો જ ભેદ છે ભક્તોમાં પ્રીતિ. જો તમારે સગુણ શિવજીને પ્રસન્ન કરવા હોય તો શિવ ભક્તોમાં તમારી પ્રીતિ હોવી જોઈએ. રામ અને કૃષ્ણના ભક્તોમાં પ્રીતિ હોવી જોઈએ. એના પ્રત્યે અભાવ હશે તો ભક્તિ નહીં આગળ વધે. આજે જ અમારા બાબા કહેતા હતા કે ગુરુભાઈમાં પ્રેમ નથી તો માની લો એની ગુરુ નિષ્ઠા જ નથી. એની ગુરુજીમાં નિષ્ઠા જ નથી. બાબાએ ચોખ્ખું કીધું આજે. એ ખરેખર ગુરુમાં પ્રેમ રાખતો હશે, ભગવાનમાં પ્રેમ રાખતો હશે, એને પોતાના ગુરુભાઈઓ પ્રત્યે પ્રેમ હશે. હોવું જ જોઈએ. પ્રેમ નથી તો તમારી ગુરુમાં કે એમાં નિષ્ઠા નથી. એવું આજે અમારા સ્પષ્ટ રૂપે કહેતા હતા. મતલબ વાત તો બિલકુલ સાચી જ છે ને. ભગવાનમાં પ્રેમ હોય તો ભગવાનના ભક્તોમાં, ભગવાનના ધામની અંદર, ધામની રજમાં, ધામના લતાપતામાં બધામાં તમારી પ્રીતિ હોવી જોઈએ. આવી વસ્તુ. આજે અમારા બાબા એમ કહેતા હતા કે ભાઈ રાધા કૃષ્ણની આપણી ઉપાસના છે અને ઘણા લોકોએ રાધાજીની ઉપાસનામાં કૃષ્ણને રાધાજીનો દાસ બનાવી દીધો છે. તમે રાધાજીનો નોકર હોય કૃષ્ણ, એવી રીતે રાધાજી કૃષ્ણને રજૂ કરે છે. તો કે બિલકુલ ગલત છે. રાધાજી એ કૃષ્ણને કોઈથી દાસ માન્યા નથી. એ તો એને પ્રિયતમ જ માને છે. એટલે રાધાજી જેટલું કૃષ્ણ નામ સાંભળવાથી પ્રસન્ન થાય છે એટલું રાધા નામ સાંભળવાથી પણ પ્રસન્ન થતા નથી. એટલે કૃષ્ણ નામ જરૂરી છે. કારણ કે કૃષ્ણ રાધાજીને અતિ પ્યારા છે એટલે કૃષ્ણ નામ રાધાજીને અતિ ગમે છે.
તો રાધા કૃષ્ણ એક જ છે. કોઈ પણનું તમે નામ જપો એમાં કોઈ દોષ કે એવું કઈ છે નહીં. એટલે ભેદભાવ કાઢીને ભજન કરવું જોઈએ. ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે ભેદભાવ રાખવો જોઈએ નહીં. ભગવાન એક જ છે. કૃષ્ણ નામ લ્યો તો રાધા પ્રસન્ન થાય, રાધાજીનું નામ લ્યો તો કૃષ્ણ પ્રસન્ન થાય. એક જ તત્વ છે. રાધા કૃષ્ણ, કૃષ્ણ હે રાધા, એક રૂપ દઉ પ્રીતિ અગાધા. કાલિકામાં આવે છે. રાધાજી છે એ કૃષ્ણ છે, કૃષ્ણ છે એ રાધા છે. એક રૂપ બેયનો પ્રેમ અગાધ છે. એક રૂપ દઉ પ્રીતિ અગાધા છે. આવી વસ્તુ છે. તો ભક્તોમાં પ્રીતિ, પછી પૂજાનું અનુમોદન. જે ભગવાનની પૂજાનું અનુમોદન કરે એ પણ સાચા ભક્તો છે. કોઈ ભગવાનની પૂજા કરતું હોય, આરતી આ તે કરતું હોય તો અનુમોદન કરવું જોઈએ. તો અનુમોદન કરવા વાળો પણ નિશ્ચિત રૂપે ભગવત પ્રાપ્તિ કરી જાય છે. એટલે અનુમોદન જરૂર કરવું સારા કામનું. સારા કામનું અનુમોદન કરવાથી એ કાર્ય કરવા વાળા જેટલું જ ફળ તમને મળી જાય છે. કેવડો સસ્તો સોદો છે. તમારે કઈ કાર્ય નહીં કરવાનું, ખાલી સારા કાર્યનું અનુમોદન કરી દેવાનું તો પણ તમને એટલું જ ફળ મળશે. પછી સ્વયં અર્ચા કરના, સ્વયં પણ પૂજા પાઠ અર્ચના મહાદેવની કરતો હોવો જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પૂજા અર્ચના પણ બહુ મોટું ફળ રાખે છે. પૂજા અર્ચના કોઈ સાધારણ વાત નથી. અર્જુન એક વખત તપસ્યા કરવા ગયા જંગલની અંદર, અને એનું લક્ષ્ય હતું કે શિવ પાસેથી હું પશુપત અસ્ત્ર ધારણ કરું. એ રીતે અર્જુન જંગલમાં તપ કરવા ગયા હતા. તો મહાદેવે વિચાર્યું કે અર્જુનને ભાઈ પશુપત અસ્ત્ર આપું કે નહીં. આમ તો અર્જુન લાયક હતા, મહાદેવને ખબર હતી, પણ મહાદેવ પરીક્ષા કરવા માંગતા હતા કે પેલા મારા શિષ્યની પરીક્ષા કરું અને પછી જ એને પશુપત અસ્ત્ર આપવું. આ રીતે મહાદેવ પરીક્ષા કરવા આવ્યા. પરીક્ષામાં શું કર્યું મહાદેવજીએ? પરીક્ષામાં મહાદેવજીએ એક ભીલનો વેશ ધારણ કર્યો, કિરાતનો વેશ. એટલે આ કથાને કિરાતાર્જુન એમ પણ કહેવામાં આવે છે. તો અર્જુને શિવે કિરાતનો વેશ ધારણ કર્યો. પછી અર્જુન અને શિવ એ બેયની નજર એક ભૂંડ ઉપર પડી, અને એ ભૂંડને બે તીર મારે છે. તો કિરાતનું અને અર્જુનનું બેયનું તીર લાગે છે એક જ સમયે, અને ભૂંડ છે ને એ મરી જાય છે. તો શિવજી કહે કે આ ભૂંડ મારું, કારણ કે મેં એને તીર માર્યું છે. અર્જુન કે નહીં, આ ભૂંડ મારું, મેં એને તીર માર્યું છે. બે વચ્ચે લડાઈ થઈ અર્જુન અને મહાદેવ વચ્ચે. અર્જુનને ખબર નથી કે આ મહાદેવ જ કિરાતનો વેશ ધારણ કરીને મારી પરીક્ષા કરવા આવ્યા છે. તો બે વચ્ચે લડાઈ થઈ. તો અર્જુન કોઈ રીતે મહાદેવને જીતી શકતા નથી. એટલે અર્જુનને એવું લાગ્યું કે મારા જેવો બાણાવળી આખા સંસારમાં કોઈ નથી. તો આ કિરાતમાં એવી શું શક્તિ છે કે હું આ કિરાતને જીતી નથી શકતો? અર્જુન કહે છે મેં તો દેવતાઓના રાજા ઇન્દ્રના પણ દાંત ખાતા કરી દીધા છે. ઇન્દ્રને હરાવ્યા, મોટા મોટા બીજાને હરાવ્યા, અને આને કેમ હરાવી શકતો નથી? શું કારણ છે? અર્જુન પણ એક ચિંતામાં પડી જાય છે. પછી અર્જુન કહે છે કે કિરાત આપણે બે પછી યુદ્ધ કરીએ, પેલા હું જરાક મહાદેવની પૂજા કરી આવું. જો પૂજાનું હું મહત્વ છે આવે છે તો કે જાઓ પૂજા કરી આવું. પછી અર્જુન એક શિવલિંગ ગોઈતું અને શિવલિંગને 1000 કમળ ચડાવ્યા, ફૂલ ચડાવ્યા. અર્જુને ફૂલની માળા પહેરાવી, શિવલિંગને પૂજા કરી અને કીધું કે મહાદેવ આ કિરાતમાં એવી શું શક્તિ છે કે હું જીતી શકતો નથી? એમ નકર બાણાવળી છું, બધી રીતે હોશિયાર છું, તો કેમ નથી થતું? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? એમ ક્ષમા યાચના કરીને આવ્યા અર્જુન. તો લડવા આવ્યા ને તો ભીલના ગળામાં ફૂલની માળા પડેલી હતી. ભીલની આજુબાજુ, કિરાતની આજુબાજુ કમળના ફૂલ વિખરાયેલા પડ્યા હતા. તો અર્જુનને ખબર પડી ગઈ તરત જ કે આ તો મારા મેં શિવજીને પહેરાવી હતી, કિરાતના ગળામાં કેમ આવી ગઈ? અવશ્ય આ કિરાત મહાદેવ જ છે. તો પૂજાના કારણે અર્જુન ઓળખી શક્યા. પૂજાની એટલી શક્તિ છે. એને ભાવપૂર્વક પૂજા કરી તો મહાદેવે પણ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દીધું કે કિરાતના રૂપમાં હું જ છું. પછી અર્જુન પગમાં પડે છે અને પગમાં પડીને કહે છે મહાદેવ તમે જ હતા, હું તમને કે ઓળખી શક્યો નહીં.
પછી મહાદેવ દર્શન આપે છે અને પાશુપત અસ્ત્ર આપે છે. તો પૂજા કોઈ નાની સૂની વસ્તુ નથી. પૂજા કરવાથી ભગવાન પોતાનું સ્વરૂપ ભક્ત સામે પ્રગટ કરીએ છે. કારણ કે ભક્ત સામે ભગવાન છુપાઈને રહી શકતા નથી, બિલકુલ છુપાઈને નથી રહી શકતા. ભક્તનો ભાવ હોય ને ભગવાનને પ્રગટ થવું પડે, નિશ્ચિત પ્રગટ થવું પડે. અને જેવા રૂપમાં દર્શન માંગશે ને એવા રૂપમાં પ્રગટ થવું પડશે. ભક્તની શક્તિ એવડી છે, આવી વસ્તુ છે. ભાઈ